પશ્ચિમ બંગાળની વિધાનસભાના આ દ્રશ્યો તો જુઓ. ખુદ સીએમ મમતા બેનર્જી પોતાની સીટ પરથી ઉઠ્યા અને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે ભારે અફરાતફરી અને ધમાલના દ્રશ્યો જોવા મળ્યા. જ્યારે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ બીજેપીના ધારાસભ્યો બંગાળી પ્રવાસીઓ પર કથિત અત્યાચારો સંબંધિત સરકારી ઠરાવ પર ચર્ચા દરમિયાન સામસામે આવી ગયા. સીએમ મમતા બેનર્જી જ્યારે ઠરાવ પર બોલવા ગયા ત્યારે હોબાળો શરૂ થઈ ગયો, જેના વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ બિમાન બેનર્જીએ અરાજકતા ફેલાવવાના આરોપમાં બીજેપીના મુખ્ય વ્હીપ શંકર ઘોષને બાકી રહેલા દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી નાખ્યા. ઘોષે સદન છોડવાનો ઇનકાર કરતા વિધાનસભામાં માર્શલોને બોલાવવામાં આવ્યા અને તેમને ખેંચીને સદનની બહાર કાઢવામાં આવ્યા. જ્યાં શંકર ઘોષની તબિયત લથડી અને તે બેહોશ થઈ જતા વિધાનસભામાં એમ્બ્યુલન્સ બોલાવી તેમને લઈ જવા પડ્યા. સદનમાં માહોલ ગરમ થઈ ગયો અને બંને પક્ષો વચ્ચે તીવ્ર માથાકૂટ થઈ, જ્યાં છૂટા હાથની મારામારી અટકાવવા માર્શલોએ બંને જૂથ વચ્ચે દિવાલની જેમ ઊભા રહીને અવરોધ ઊભો કર્યો. ત્યારબાદ નારા લગાવી રહેલા બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પોલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને અધ્યક્ષે મહિલા માર્શલોને તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો. સીએમ મમતા બેનર્જીએ બીજેપીના ધારાસભ્યોના વર્તનની નિંદા કરી અને તેમના પર બંગાળી પ્રવાસીઓની દુર્દશા પર ચર્ચા ન કરવાનો આરોપ લગાવ્યો. જો કે આટલું થઈ ગયા બાદ પણ સદનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.